સમગ્ર નવસારી શહેરને દુધિયા તળાવમાંથી પીવાનું પાણી પાલિકા પૂરું પાડે છે, ત્યારે આ દુધિયા તળાવમાં જ નક્કામાં કચરા સહિત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેને લઈ પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે। શહેરને પીવાનું પાણી પૂરું પાડવા દુધિયા તળાવનો ઉપયોગ પાલિકા દ્વારા કરવામાં આવે છે। છેલ્લા 40 દિવસથી નહેરના રોટેશન બંધ હોવાના કારણે તળાવનું પાણી ખાલી થઈ ગયું હતું। તે દરમિયાન પાલિકા દ્વારા તળાવની આજુબાજુ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તળાવના કેટલાક ભાગમાં હજી પણ કચરો જોવા મળી રહ્યો છે। તળાવના ભાગમાં પ્લાસ્ટિકની બોટલો સહિત દારૂની ખાલી બોટલો પણ જોવા મળી રહી છે, ત્યારે શહેરને જે તળાવમાંથી પાણી આપવામાં આવે છે તે જ તળાવ બેહાલ દેખાઈ રહ્યું છે। ઘણા દિવસોથી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શહેરમાં માત્ર ને માત્ર એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે। એ એક જ ટાઈમ પાણી આપવાનું કારણ એ હતું કે ઇરિગેશન શાખા તરફથી નવસારી વિજલપુર નગરપાલિકાને એક પરિપત્ર મળેલો હતો કે કેનાલ સાફ કરવાની હોય કે અન્યત્ર કામો હોય, જેથી કરીને પાણીની સુવિધા બંધ રહેશે, જેથી કરીને દુધિયા તળાવ જે આખું ભરેલું હોય છે એ અત્યારે સ્થળ નિરીક્ષણ કરતાં આખું તળિયાઝાટક જેવા પરિસ્થિતિ પર આવી ગયું હતું। આ તળિયાઝાટક પરિસ્થિતિ પર આવવાના કારણે એમાં જે ગંદકી છે તે નરી આંખે જોઈ શકાતી હતી। એમાં જે પ્લાસ્ટિકની બોટલો, અનિચ્છનીય વસ્તુઓ કે તેમજ પ્લાસ્ટિકના કાગળોથી માંડીને ગમે તેવું કચરા એ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું। આ જોતા ચોક્કસ એમ કહી શકાય છે કે નવસારી વિજલપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો માત્ર ને માત્ર પીવાના પાણી બાબતની મોટી મોટી વાતો તો કરે છે, પરંતુ ખરા અર્થમાં જ્યારે આ તળાવ થોડુંક સાફ કરી શકાય, તેમજ કેટલા દિવસથી આ જે નેર છે તે નેર સૂકી પડી હતી, તો એમાં બી સાફ સફાઈ જે નગરપાલિકા સમાવેશ વિસ્તારોની કરવાની હતી તે કોઈ પણ પ્રકારની કામગીરી કરી ન હતી, જેના કારણે ચોક્કસ કહી શકાય છે કે માત્ર ને માત્ર આ જે ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન છે કે સૌનો સાથ ને સૌનો વિકાસ, પરંતુ અહીં એ લોકોનો જે સૂત્ર છે કે પોતાનો જ વિકાસ ને અમુક લોકોનો જ સાથ, એ પ્રમાણે જ અહીંના ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના શાસકોના ઇશારે ચાલતા અધિકારીઓ કરતા હોય એમ ચોક્કસ કહી શકાય છે। ગણતરીના દિવસોમાં નહેરના રોટેશન ફરી શરૂ થશે, ત્યારે દુધિયા તળાવ ફરી એકવાર પાણીથી છલોછલ ભરાઈ જશે। તે સમયે પાલિકા તંત્ર પાસે તળાવની સફાઈ કરવાનો કોઈ વિકલ્પ રહેતો નથી, જેથી હાલ જ્યારે તળાવ ખાલી છે ત્યારે પાલિકાએ સફાઈ કરી લેવાની તાતી જરૂર જણાઈ રહી છે। હાલ સિંચાઈ વિભાગ દ્વારા એમને જે આશાપુરથી જે કેનાલ આવે છે તેમાં મેન્ટેનન્સનું કામગીરી ચાલુ છે। એના કારણે હાલ એમાં કોઈપણ પ્રકારનું પાણી છેલ્લા 40 દિવસથી અમને મળ્યું નથી। જે હાલ રોટેશન એમને ત્યાંથી મળેલ સૂચના અનુસાર આવતીકાલે સાંજથી શરૂ થવાનું છે, જે આધારે આગામી 2-3 દિવસમાં તળાવમાં ત્યાંથી પાણી સપ્લાય શરૂ થઈ જશે, જેથી 2-3 દિવસ બાદ જેવી તળાવની સપાટીમાં પાણીનો વધારો થાય તે પ્રમાણે લોકોને સપ્લાયમાં વધારો શરૂ કરવામાં આવશે। અને ત્યાં સુધીમાં નગરપાલિકા દ્વારા જે તળાવમાં જે તે સમયે વર્ષોથી જે ગંદકીઓ થઈ છે તેને સફાઈ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે। શહેરને સ્વચ્છ રાખવાની સુફિયાળી વાતો કરતી પાલિકા પીવાના પાણીનો સ્ત્રોત સ્વચ્છ રાખે તેવી અપેક્ષા નવસારી શહેરના લોકો રાખે તે સ્વાભાવિક છે। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।